Good morning, Suprabhatam, Namaste. Welcome to you, my dear students. તમારા બધાનું સ્વાગત છે. ગત વ્યાખ્યાનમાં આપણે સ્વપ્નવાસવ દત્તમના પ્રથમ અંકના પાત્રોનો પરિચય જોયો. ત્યાર પછી પ્રથમ અંકની અંદર આવતો એક પ્રસંગ કે સૂત્રધાર આવે છે અને પ્રેક્ષકોને જણાવે છે કે પદ્માવતી અરણ્ય એટલે જંગલમાં પસાર થઈ રહ્યા છે એવા સમાચાર જણાવે છે. અને એ સંવાદમાંથી આપણને ખબર પડે છે કે વાસવદત્તાની પદ્માવતીને સોંપણી એનો કથાસાર આપણે જોયો. હવે આજ આપણે એ કથાસારનું આપણે સંસ્કૃત નાટક અને સાથે આપણે ગુજરાતી જોતા જઈએ. તો આપણે મહાકવિ ભાસ વિરચિત સ્વપ્નવાસવ દત્તમ પહેલો અંક. સ્વપ્નવાસવ દત્તમ પ્રથમો અંકઃ. નાંદ્યન્તે તતઃ પ્રવિશતિ સૂત્રધારઃ. નાંદી પૂરી થયા પછી સૂત્રધાર પ્રવેશ કરે છે. હવે આ બધી જ માહિતીથી તમે વાકેફ છો કે કેમ નાંદી પતી ગયા પછી સૂત્રધાર પ્રવેશ કરે છે. સંસ્કૃત નાટકોમાં પ્રારંભે નાંદી શ્લોક, જેને મંગલ કહેવામાં આવે છે, તેનાથી શરૂ થાય છે. અને નાંદી કોને કહેવાય, જે તમે સંસ્કૃત નાટકો અત્યાર સુધી ભણ્યા છો એમાં જોઈ ગયા છો, છતાં પણ તમને ટૂંકમાં કહું તો નાંદ્યંતે એટલે નાંદીના અંતે. હવે નાંદી કોને કહેવાય, તો નાંદીની આપણે સંસ્કૃત વ્યુત્પત્તિ જોઈએ તો નંદંતી દેવતાઃ અસ્યામ અથવા તો નંદયતી દેવતાઃ વા. બીજી વ્યુત્પત્તિ છે નંદંતી સામાજિકાઃ અસ્યામ અથવા તો નંદયતી સામાજિકાન. એટલે કે નાંદીમાં એક બીજી વ્યાખ્યા પણ શ્લોક રૂપે મળે છે. આશીર્વચન સંયુક્તા સ્તુતે તસ્માત પ્રયુજ્યતે દેવ દ્વિજ નૃપાદીનામ તસ્માન નાંદી ઇતિ સંજ્ઞિતા. તો નાંદી કોને કહેવાય એ બહુ સ્પષ્ટ છે. આ શ્લોકમાં સરળ છે, તમે સમજી શકો એમ છો કે નાંદી શ્લોક દ્વારા દેવ, દ્વિજ કે રાજા વગેરેની સ્તુતિ કરવામાં આવે છે. કેટલીક વાર પ્રેક્ષકો માટે આશીર્વચન પણ પ્રયોજવામાં આવે છે. તો અહીંયા આગળ દેવ એટલે તમારા કોઈ પણ ઈષ્ટદેવ, કુળદેવનું સ્મરણ કરીને પણ થઈ શકે. એમાં પ્રેક્ષકો માટેની શુભેચ્છા પણ પ્રગટ કરે છે કે ભાઈ તમે પ્રેક્ષકો છો અને આ નાટકો તમે શાંતિથી જોજો. અને કથા વસ્તુનો સંકેત પણ એમાં કરી દેતા હોય છે. દ્વિજ એટલે બ્રાહ્મણની પણ પ્રશંસા કરે છે, બ્રાહ્મણની પણ સ્તુતિ કરે છે. અને રાજા, જે સમયનો જે તે નગરનો રાજા હોય એની સ્તુતિ કરવામાં આવે છે. તો નાંદી એ સંસ્કૃત નાટ્યશાસ્ત્ર પ્રમાણે પૂર્વરંગનો અંતિમ ભાગ હતો. તો પહેલાંના વખતમાં જ્યારે ગામે ગામ નાટકો ભજવાતા હતા ત્યારે આ પૂર્વરંગ નામનો વિધિ એટલો બધો ચાલે કે સામે બેઠેલા પ્રેક્ષકો કંટાળી જાય. એટલે સમય જતાં આ પૂર્વરંગના વિધિ નષ્ટ પામી અને માત્ર એક નાંદી એ લોકોએ કરવાની ચાલુ રાખી. તો નાંદીમાં આવું હોય છે. હવે એમાં પણ અપવાદરૂપ ભાસ છે. તો ભાસ
ભાસના દરેક રૂપકોમાં મોટા ભાગની શરૂઆત નાંદ્યંતે તતઃ પ્રવિશતિ સૂત્રધાર, એટલે નાંદી પતી ગયા પછી સૂત્રધાર પ્રવેશ કરે છે. હવે સૂત્રધાર આવે છે અને બીજી પણ થોડીક વિગતો છે એ પણ તમને જણાવી દઉં કે ભાસના જેટલા પણ રૂપકો છે એમાં પ્રસ્તાવનાનું સ્વરૂપનું વિશેષ મહત્ત્વ છે. બીજી વિશેષતા આપણે જોઈએ કે નાંદી પછી સૂત્રધાર પ્રવેશે છે અને ફરીથી જે હવે આપણે પહેલો જોવાના છે શ્લોક એ મંગલ શ્લોક બોલે છે. પ્રસ્તાવનામાં નાટકના નામનો નિર્દેશ નથી, નાટ્યકાર વિશે પણ માહિતી આપવામાં આવી નથી. અને એક મહત્ત્વની વાત કે પ્રસ્તાવનાના બદલે ભાસ સ્થાપના શબ્દનો પ્રયોગ કરે છે અને પ્રસ્તાવના ભાસની ખૂબ જ સંક્ષિપ્ત છે અને સૂત્રધાર નિવેદન કરવા ઈચ્છે છે ત્યાં તો અવાજ સંભળાય છે, પરિણામે નિવેદન પણ કરતો નથી. આ પ્રયુક્તિ ભાસના દરેકે દરેક રૂપકોમાં જોઈ શકાય છે. હવે સૂત્રધારથી નાટકનો પ્રારંભ થાય છે. તો સૂત્રધાર કોને કહેવાય? તો સૂત્રધારની વ્યુત્પત્તિ કહીએ સંસ્કૃત પ્રમાણે તો સૂત્રમ ધારયતિ ઇતિ સૂત્રધારઃ. સૂત્ર એટલે દોરી, એટલે કે જેના હાથમાં નાટકનો દોર છે, પકડ છે, એને સૂત્રધાર કહેવામાં આવે છે. એટલે કે નાટકનો સંચાલક, મેનેજર કે વ્યવસ્થાપક કહી શકાય. આજની ભાષામાં કહેવું હોય તો ડાયરેક્ટર પણ કહી શકાય. તો નાટકના પાત્રોનો દોર અથવા તો તેનું સંચાલન કરનારને સૂત્રધાર કહેવામાં આવે છે. સૂત્રધાર આવીને મંગલ શ્લોક બોલે છે. એ શ્લોક આપણે જોઈએ તો ઉદયન યહ નવ ઇન્દુઃ તેન સવર્ણા વાસવદત્તા બલૌ બલસ્ય ત્વામ પદ્માવતી પૂર્ણ વસંતક ભ્રમો ભુજૌ પાતામ. હવે આ શ્લોક છે એમાં તમારે બરાબર દ્વિઅર્થી શબ્દો સમજવાના છે. હવે આ એક બીજી વિશેષતા છે કે ભાસના દરેક રૂપકોમાં જે મંગલ શ્લોક આવે છે તેની રચના, આમાં જે અલંકાર રહેલો છે એ મુદ્રા અલંકાર છે. અને મુદ્રા અલંકારની વિશેષતા એ છે કે એના દ્વારા જે શબ્દો છે એ શબ્દો સાદી રીતે તો જે અર્થ થતો હોય એ તો થાય જ, પણ સાથે સાથે એમાં એ શબ્દોમાં તમે અહીંયા જોઈ શકો છો કે પાત્રોના નામ પણ તમને દેખાય છે. તો સામાન્ય અર્થ જે રહેલો હોય એ અને બીજો એમાંથી પાત્રોના નામોનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. તો આને મુદ્રા અલંકાર કહેવામાં આવે છે. અને ભાસે પોતાના દરેક રૂપકોમાં મંગલ શ્લોકની રચના મુદ્રા અલંકારમાં કરી છે. એટલે કે તેના દ્વારા તે મુખ્ય પાત્રનો ઉલ્લેખ કરે છે. અનુવાદ તો બહુ જ સરળ છે એટલે તમે સમજી શકશો. તો જુઓ અહીંયા ઘડી તમારે એ વસ્તુ સમજવાની છે કે કઈ કે બલસ્ય, ઉપરની લાઈનમાં છેલ્લેથી બીજો શબ્દ બલસ્ય ભુજૌ પાતામ, એટલે બલરામની બે ભુજાઓ તમારું રક્ષણ કરો. બલરામની બે ભુજાઓ, બે હાથ તમારું રક્ષણ કરો. આ એક મુખ્ય વાક્ય થયું. હવે બાકીના છે એ બધા વિશેષણ તરીકે વપરાયેલા છે. કયા કયા વિશેષણો એ તમે જોતા જાઓ. ઉદયન
એટલે ઉદયે યહ નવઃ ઇન્દુઃ તેન સવર્ણા. ત્યાં સુધી તમે જુઓ તો ઉદય એટલે ઉદય સમયે, નવ ઇન્દુઃ તાજા, ઇન્દુ એટલે ચંદ્ર, ચંદ્રમાના જેવા વર્ણવાળા, સવર્ણા એટલે વર્ણવાળા 2 હાથ, એટલે કે બલરામના 2 હાથ કેવા છે? ગૌર વર્ણના છે અને તેમાં લાલાશ પણ છે. પછી આગળ તમે જુઓ, આસવ દત્તા બલો એટલે થાય આસવેન દત્તમ આ સમાનતાત બલમ યાભ્યામ તો, એટલે મદિરાથી જેનું સંપૂર્ણ સામર્થ્ય પ્રાપ્ત થયું છે તેવા બળવાળા બલરામને મદિરા ખૂબ જ ગમે છે. એટલે કે મદિરાના સેવનથી પ્રાપ્ત કરેલ બળવાળા. ત્યાર પછી તમે જોઈ શકો છો પદ્માવતી પૂર્ણો, એટલે કે પદ્માયાહ અવતીર્ણેન પૂર્ણો, એટલે કે પદ્મા એટલે કે લક્ષ્મીના સૌંદર્યના અવતારથી પૂર્ણ, એટલે કે ખૂબ જ સૌંદર્યથી શોભતા. પછી શું છે? વસંતક, વસંતક એટલે વસંત ઈવ ક્રમો, એટલે વસંતના જેવા સુંદર, અહીંયા વસંત ઋતુ, વસંત સમાન એટલે વસંતના જેવા સુંદર અથવા તો વસંત ઋતુમાં મનોહર 2 હાથ ઉપર જણાવેલા. હવે આપણે જેટલા 4 વિશેષણ જોયા એ બલરામના બાહુઓની માટે છે, બલરામના હાથ માટે છે. એટલે હવે તમે આખું અનુવાદ વાંચો તો ઉદય પામતા બાલચંદ્ર જેવા વર્ણવાળા, મદિરાના સેવનથી શિથિલ એટલે બળવાળા, પ્રાપ્ત કરેલા બળવાળા, લક્ષ્મીના અવતારથી પૂર્ણ બનેલા અને વસંત સમાન સુંદર બલરામના 2 હાથ તમારું રક્ષણ કરો. હવે મેં જણાવ્યું તે પ્રમાણે આમાં મુદ્રા અલંકાર છે અને મુદ્રા અલંકારનું લક્ષણ છે કે કવિ નાટકના મુખ્ય પાત્રોનું સૂચન કરે છે. તો આમાં 4 પાત્રોના નામ તમને જોવા મળશે: ઉદયન, વાસવદત્તા, 3 પદ્માવતી અને 4 વસંતક. એટલે કે અહીંયા વિદૂષકનું નામ વસંતક છે. તો એનો બીજો અર્થ લેવો હોય તો કઈ રીતે લઈ શકાય? બલસ્ય એટલે બળવાન એવા ઉદયનની 2 ભુજાઓ તમારું રક્ષણ કરો. ત્યાં આપણે બલરામ ના અર્થમાં જોયો, હવે આપણે ઉદયનના અર્થમાં જોઈએ તો ઉદયનની 2 ભુજાઓ તમારું રક્ષણ કરો. તો હવે 4 વિશેષણો જે છે એ કયા થાય? વાસવદત્તા બલો, વાસવદત્તા જેમનું બળ છે, એટલે કે ઉદયનનું બળ શું છે? વાસવદત્તા, એટલે અહીંયા એનો પ્રેમ વ્યક્ત થયો છે. પછી પદ્માવતી પૂર્ણો, એટલે લક્ષ્મીના પ્રાદુર્ભાવથી જેમના મનોરથો પૂર્ણ થયા છે, એટલે કે પદ્માવતી સાથેના લગ્નના કારણે ઉદયનને લક્ષ્મી એટલે સ્ત્રી રૂપી લક્ષ્મી અને બીજું શું પ્રાપ્ત થાય છે? ગુમાવેલું રાજ્ય પાછું થાય છે. વસંત ક્રમો એટલે વસંતથી વિદૂષક રાજાનો પ્રીતિપાત્ર છે, તે ગમવા યોગ્ય છે. બલસ્ય બુદ્ધિબળથી યુક્ત યોગંધરાય. તો અહીંયા તમને આ શ્લોકમાં જુઓ તો આખા નાટકનો સાર પણ સાથે સાથે આવી ગયો છે. અને પછી શું કહે છે? નેપથ્ય, નેપથ્ય એટલે પડદા પાછળ, અને નેપથ્યનો પણ અર્થ શું થાય છે? સોરી, ઉપરની એક લાઈન રહી ગઈ. અને પછી આ અનુવાદ પછી કહે છે સૂત્રધાર, એવ આર્ય મિશ્રાન વિજ્ઞાપયામી.
અયે કિમ ન ખલુ મયી વિજ્ઞાન વ્યગ્રે શબ્દ ઇવ શ્રૂયતે અંગમ પશ્યામી. તો હવે શું કહે છે? સૂત્રધાર પ્રેક્ષકોને જણાવવા ઈચ્છે છે અને ભાસના નાટકોમાં એટલે રૂપકોમાં પણ આ જ પદ જોવા મળે છે. તેથી સ્પષ્ટ છે, ફરીથી ભાસ સમસ્યાને યાદ કરજો કે આ બધા જ રૂપકો ભાસના છે. તો શું કહે છે કે હું આપ સજ્જનોને નિવેદન કરું છું, અરે નિવેદન કરવામાં તત્પર બન્યું છું. હવે જો મેં તમને કહ્યું કે પ્રેક્ષકોને કંઈક નિવેદન કરે છે, એટલામાં હવે આ જો નાટકનો ઉઘાડ કેવી થાય છે, આ ચમત્કૃતિ છે કે ભાસ જ કરી શકે છે કે કંઈક બોલવા જતો હોય પણ ત્યાં કંઈક અવાજ સંભળાય છે, ચમત્કૃતિ લાવે છે કે આ શેનો અવાજ સંભળાય છે? તો કે સારું હું અંગમ પશ્યામી, સારું હું જોઉં છું. હવે ક્યાં જુએ છે? નેપથ્ય, એટલે નેપથ્યમાં. એટલે હવે તમે જુઓ કે નાટક આપણું આ રીતે ચાલુ થાય છે. નેપથ્ય, પડદામાં. ઉત્સરત ઉત્સરત આર્યાહા ઉત્સરત, એટલે દૂર ખસો, દૂર ખસો, બધા સજ્જનો છો ને દૂર ખસી જાઓ. સૂત્રધારઃ ભવતુ વિજ્ઞાતમ, ઠીક સમજાયું. શું સમજાયું? હવે અહીંયા ઉપર એક નેપથ્યનો અર્થ પણ સમજવાનો છે કે નેપથ્ય એટલે પડદો. તો સંસ્કૃતમાં નેપથ્ય એટલે ની વત્તા પથ્ય. ની એટલે આંખ અને પથ્ય એટલે નીના તમે બે અર્થ લઈ શકો, આંખ અથવા તો નેતા. અને પથ્ય શબ્દના સંયોગથી નેપથ્ય શબ્દ બને છે, જેનો અર્થ થાય છે પડદો. કે જેમાં નટનટીઓને વેશ એટલે કે એનો પરિવેશ બદલવાનું સ્થળ, પ્રસાધન, એના મેકઅપ વગેરે કરવાનું. આજની મોડર્ન ટર્મમાં કહીએ તો આજે તો વેન જ છે કે એની અંદર જ બધી લક્ઝુરિયસ તમને જોવા મળે છે. તો સામાન્ય રીતે કેવું હોય કે નેપથ્ય દ્વારા લેખક બિનજરૂરી પાત્રની માહિતી પડદા પાછળથી આપે છે. કારણ કે રંગમંચના કેટલાક નિયમો છે કે તેનો પ્રવેશ આવશ્યક નથી અથવા તો શક્ય નથી. અને કોઈક અગત્યનું પાત્ર રંગમંચ પર પ્રવેશ કરે તે પહેલાં પડદા પાછળથી વિધિવત ઘોષણા કરવામાં આવે છે. અહીંયા કઈ ઘોષણા કરી? ઉત્સરત ઉત્સરત એમ ઘોષણા કરી, એમ બોલીને બે સૈનિકો કંઈક અસ્પષ્ટ વાત કરે છે. માત્ર સૂત્રધારને એમના શબ્દો જ સંભળાય છે, અર્થ સમજાતો નથી. એટલે સિપાહીઓના અર્થોના અર્થ સમજવાનો પ્રયત્ન કરે છે. તો શું કહે છે? વૃત્તિએ મગધરાજસ્ય સ્નિગ્ધેઃ કન્યાનુગામિભિઃ ઘૃષ્ટમ ઉત્સાર્યતે સર્વસ્ત તપોવનગતો જનઃ. એટલે કહે છે, બહુ જ સરળ છે. હવે અહીંયાથી પદ્માવતીની એન્ટ્રી આવે છે. તો શું કહે છે? એટલે આ શ્લોકથી આપણને બે બાબતો સ્પષ્ટ થાય છે કે એક તો પદ્માવતી જે મગધરાજની બહેન છે, મગધરાજની સ્નિગ્ધેઃ બહેન છે, જે અત્યારે ક્યાં આવે છે? તપોવનમાં આવે છે. અને એમને જોવા માટે ભીડ પણ કોઈ મોટી વ્યક્તિ આવે તો થાય જ, એટલે ભીડ પણ સવિશેષ છે. એટલે જે સિપાહી છે એ બળજબરીપૂર્વક ખસેડી રહ્યા છે. એટલે હવે નાટકનો ઉઘાડ જે છે, પ્રારંભ જે છે, શરૂઆત છે એ તપોવનના દ્રશ્યથી થાય છે. એટલે કહે છે કે રાજકુમારી પદ્માવતીને અનુસરનારા મગધ
એટલે કે દર્શકના વિશ્વાસુ સેવકો તપોવનમાં રહેલા લોકોને બહુ જ સખ્તાઈપૂર્વક દૂર ખસેડી રહ્યા છે. નિષ્ક્રાંત બહાર જાય છે. સ્થાપના, જે અગાઉ પણ મેં વાત કરી છે કે ભાસના નાટકોમાં પ્રસ્તાવનાની જગ્યાએ સ્થાપના શબ્દ પ્રયોજવામાં આવે છે. પ્રવેશ કરીને ભટો બે સૈનિકો. ઉત્સરત ઉત્સરત આર્યાહા ઉત્સરત. દૂર ખસો સજ્જનો દૂર ખસો. હવે અહીંયા યોગંધરાયણ અને આવંતિકાના વેશમાં રહેલી વાસવદત્તા પ્રવેશ કરે છે. તમે જુઓ કે નાટક જે પહેલાં કોઈ પણ ટેકનોલોજી વગર આવી રીતે ભજવી એ આપણા નાટ્યકારોની દૂરગામી મેધાને આપણે આભારી છીએ. તતઃ પ્રવિશતિ પ્રવિવાજક વેશો યોગંધરાયણ આવંતિકા વેશધારિણી વાસવદત્તા ચ. પછી સંન્યાસીનો વેશ ધારણ કરી વાસવદત્તા પ્રવેશ કરે છે. યોગંધરાયણ કર્ણદત્વા કથમ ઇહ અપ્યુસાર્યતે કુતઃ. કાન દઈને શું અહીં પણ દૂર ખસેડવામાં આવે છે? કારણ કે હવે તમે જુઓ, બહુ જ સરસ વાત કરી છે. અને પરિવ્રાજક એટલે સંન્યાસી, જેને આપણે સંન્યાસી કહીએ એ. તો શું કહે છે? જો ધીરસ્ય આશ્રમ સંશ્રિતસ્ય વસંતતુષ્ટયસ્ય વનૈઃ ફલે માના અહર્યસ્ય જનસ્ય વલ્કલવલાસ્તાસ્ત્ર સમુત્પાદ્યતે ઉત્સિકો વિનયા ઉપેદેત પુરુષો ભાગ્યૈઃ ચલેર્વિસ્મિતઃ. કોऽયં ભો નિભૃतं તપોવનમ ઇદં ગ્રામીકરોત્યાજ્ઞા. બહુ જ છેલ્લી લાઈન અદ્ભુત લાઈન છે કે જે અત્યારે સાંપ્રત સમયમાં પણ એટલી જ ઉપયોગી નીવડે છે. નીચે આપ જોઈ શકો છો કે અન્વયાર્થ આપેલો છે, એટલે તમને શબ્દ પણ સમજી શકશો. તો બહુ સરસ વાત કહે છે. એટલે આપણે સીધું ગુજરાતી જોઈએ છે કે ધીર આશ્રમમાં, બહુ સરળ છે માટે, કારણ કે શબ્દો પણ તમે પકડાતા જ હશે. ધીર આશ્રમમાં રહેનારા વસંતતુષ્ટય એટલે વન્યે ફલે, વનના ફળોથી સંતુષ્ટ થનારા, માનને યોગ્ય અને વલ્કલ ધારણ કરનારા લોકોને ત્રાસ આપવામાં આવે છે. અરે આ અભિમાની, વિનય વગરનો અને ચંચળ, ભાગ્યથી ગર્વિષ્ઠ એવો કોણ માનવી છે જે આજ્ઞાથી આ શાંત તપોવનને ગામડા જેવું બનાવી રહ્યો છે? એટલે હવે આ ના છૂટકે યોગંધરાયણ બોલે છે, કારણ કે આ સૈનિકો ખસેડી રહ્યા હતા માટે. અને બહુ સરસ છે કે કોની આજ્ઞાથી આ શાંત તપોવનને ગામડા જેવું બનાવી રહ્યો છે. એટલે જો તમારે આજની ભાષામાં કહેવું હોય તો જે શહેર જે હોય, તો જ્યાં શાંત ને પવિત્ર જગ્યા હોય, શહેરમાં તો કેવી કોલાહલ હોય અને શાંત ને સાધુ સંતોની પુણ્યભૂમિમાં શાંત હોય, તો કે એ જગ્યાને પણ કે તમે બગાડી નાખવા માંગો છો. એટલે ભાવ આવો છે. વાસવદત્તા આર્ય ક એષ ઉત્સારયસી. કોણ ખસેડી રહ્યું છે?
યોગંધરાયણ ભવતી યો ધર્માદ આત્મનમ ઉત્સારયતિ. બહેન, જે ધર્મથી પોતાની જાતને દૂર કરે છે ને તે ખસેડે છે. એટલે બહુ સરસ વાત છે કે જે પોતાની ધર્મ નથી સમજતો કે આ કઈ જગ્યા છે ને અમે કયા માણસોને ખસેડીએ છીએ. એટલે આવું તમને MCQમાં પૂછી શકે કે ભાઈ આ વાક્ય કોણ બોલે છે. એટલે બરાબર આ ગુજરાતી અને સંસ્કૃત ડાયલોગ છે એને તમે સમજતા જજો. વાસવ દત્તા આર્ય ન એવ વક્તુ કામા અહમ અપી ન ઉત્સારયિત્વા ભવામ ઇતિ. એટલે વાસવ દત્તા કહે છે, આર્ય, હું એમ કહેવા નથી માંગતી, શું મને પણ ખસેડવામાં આવશે? વાસવ દત્તાને પ્રશ્ન થાય છે, કારણ કે અત્યારે સામાન્ય વ્યક્તિ છે, રાણી નથી. એટલે એને પણ એવું થાય છે કે મને પણ દૂર કરશે, કારણ કે કોઈને ખબર તો છે નહીં કે આ વાસવ દત્તા છે. એટલે હવે યોગંધરાયણ બહુ સરસ કહે છે, યોગંધરાયણ ભવતી એવં નિર્જ્ઞાતાની દેવતા અન્યપ્ય વધૂયન્તે. બહુ સરસ છે કે અપરિચિત દેવો પણ તિરસ્કારને પાત્ર બને છે. એટલે દેવતાઓ પણ અજાણ્યા હોય તો આ રીતે અપમાનિત થાય છે. તો આપણે તો માનવીઓ છે અને અત્યારે તો તમે પરિચિત નથી, અત્યારે તો તમે રાણી પદમાં તો છો નહીં, એટલે તમને કોઈ ઓળખતું નથી. વાસવ દત્તા આર્ય તથા પરિશ્રમઃ પરિખેદમ ન ઉત્પાદયતિ યથાયમ પરિભવઃ. આર્ય, આ અપમાન જેટલો ખેદ ઉત્પન્ન કરે છે ને તેટલો તો આ પરિશ્રમ થાક પણ ઉત્પન્ન કરતો નથી. એટલે થાકના લીધે મને દુઃખ નથી, પરંતુ આ જે તિરસ્કાર થાય છે એનાથી મને દુઃખ થાય છે. યોગંધરાયણ ભુક્તોજિત એષ વિષયો અત્ર ભવત્યા ન અત્ર ચિંતા કાર્યા કુતઃ. યોગંધરાયણ બહુ સરસ અને આ એક રિયાલિટી એને સમજાવે છે કે આપ આ બાબત વસ્તુ આ પદ માન સન્માન તો ભોગવી ચૂક્યા છો. આ બાબતમાં ચિંતા કરવા જેવું હવે નથી. કેમ? તો કહે છે, પૂર્વત્વયા અપ્યભિતમ ગતમેવ વાસી શ્લાઘ્યમ ગમિષ્યસી પુનર્વિજયેન ભર્તુઃ. અને છેલ્લી બે પંક્તિ અત્યારે પણ ગાંઠ મારવા જેવી છે. ભાગ્ય કોઈનું એક સરખું નથી, ઉપરથી નીચે ને નીચેથી ઉપર રહે છે. એટલે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. એટલે ક્યારે પણ કોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં હતાશ નિરાશા થવું નહીં. સુખ હોય તો બહુ ઉપર ઉછળવું નહીં, કારણ કે એ પાછો ભાગ્ય નીચે આવે છે. બહુ સરસ છે. કાલક્રમેણ જગત પરિવર્તમાના ચક્રાર પંક્તિ ઇવ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. એટલે કહે છે કે પહેલાં તમે પણ આ જ રીતે જતા અને તે તમને પ્રિય હતું. રાણી હતા ને એટલે કહે છે. વળી સ્વામીના વિજય પછી ફરીથી તમે આમ પ્રશંસનીય રીતે જશો. સમય પ્રમાણે બદલાતી જગતના ભાગ્યની પરંપરા પૈડાના આરાઓની હારની જેમ ચાલે છે. બહુ જ સરસ વાત. એટલે તમારો ભૂતકાળ આવો હતો અને ભવિષ્ય પણ. તમે ફરીથી જ્યારે ઉદયન રાજ્ય પ્રાપ્ત કરશે, ઉદયનના શત્રુ આરુણીએ અત્યારે રાજ્ય પડાવી લીધું છે અને જ્યારે પ્રાપ્ત થશે ત્યારે પણ તમે ફરીથી આમ જશો. ભટ્ટો ઉત્સરત આર્યાઃ ઉત્સરતઃ. સૈનિકો કહે છે, દૂર ખસો સજ્જનો, દૂર ખસો. તતઃ પ્રવિશતિ કાંચુકીયઃ. પછી કાંચુકીય પ્રવેશ કરે છે.
હવે આ કાંચુકીય એ નું પણ તમારે વ્યાખ્યા સમજવી પડે કે કાંચુકીય કોને કહેવાય. ઘણા નાટકોમાં કાંચુકીય અથવા તો કંચુકી અથવા તો કંચુકીય આ 3 શબ્દના પ્રયોગ તમને જોવા મળે છે. કંચુકી, કાંચુકીય અથવા તો કંચુકીય એટલે કે રાજાના અંતઃપુરનો જે અધિકારી હોય તેને કંચુકી અથવા તો કાંચુકીય કહેવામાં આવે છે. અને નાટ્યશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે આ વ્યક્તિ જે છે એ વૃદ્ધ છે અને એ પણ બ્રાહ્મણ હોય અને પોતાના કાર્યમાં અનુભવી કુશળ હોય. હવે કંચુક એટલા માટે કે જ્યાં સુધી ફરજ પર હોય ત્યાં સુધી એને લાંબો ડગલો પહેરવો પડે, એટલે કંચુક એટલે લાંબો ડગલો, અને જ્યાં સુધી પોતાની ફરજ પર હોય ત્યાં સુધી એને આ લાંબો ડગલો પહેરવો પડે છે. અને શું કહે છે કાંચુકીય? સંભષક ન ખલુ ઉચ્ચારણા કાર્યાપશ્ય. કાંચુકીય કહે છે સંભષક ના એને દૂર ન ખસેડો, નહીં, તમે જુઓ. કેમ? તો કહે છે પરિહરતુ ભવાન નૃપાપવાદમ ન પરુષ આશ્રમવાસીષુ પ્રયોજ્યમ નગર પરિભવામ વિમુક્તુમેતે વનમ અભિગમ્ય મનસ્વિનો વસંતિ. એટલે શું કહે છે? અર્થ નીચે આપેલા છે, સરળ છે, સમજી શકાય છે. ગુજરાતી જોતા જાઓ. રાજાની નિંદા થાય તેવું કામ છોડી દો. બહુ સરસ કહે છે, કારણ કે આ સૈનિકો ખસેડે છે ને એમ કહે છે કે જો ખસેડશો ને રાજા સુધી વાત જશે, કારણ કે આ તો તપસ્વીઓ છે, સારા વ્યક્તિ, સજ્જન વ્યક્તિ, સાધુ માણસોને તમે ખસેડશો તો રાજા તમને નહીં છોડે, રાજા તમને દંડ દેશે, કારણ કે આ તો બિચારા નિર્દોષ લોકો છે, આશ્રમવાસીઓ છે. આશ્રમવાસીઓ તરફ આવી કઠોરતા બતાવવી જોઈએ નહીં. આ સ્વામીના લોકો નગરના અપમાનોને દૂર કરવા વનમાં આવીને વસે છે. એટલે કહે છે કે ભાઈ શહેરમાંથી જે એમને ન ગમતી બાબતો હોય, કંટાળી ગયા હોય અને પછી હવે પોતે વનમાં આવીને શાંતિ મેળવે છે અને ત્યાં પણ તમે આવો ઘોંઘાટ કરો છો, એમ કરીને કાંચુકીય સંભષકને ઠપકો આપે છે. ઊભો આર્ય તથા કહે છે ભલે, અને નિષ્ક્રાંતો બંને જાય છે. યોગંધરાયણ હંત સવિજ્ઞા અસ્ય દર્શનમ વસ્સે ઉપસાર્પવસ્તાવેદેનમ. યોગંધરાયણ કહે છે અરે આનો દેખાવ સભ્યતાવાળો છે, બહેન તેની પાસે જઈએ. વાસવ દત્તા આર્ય તથા આર્ય ભલે. યોગંધરાયણ ઉપસૃત્ય ભોઃ કિં કૃતયે ઉચ્ચારણા. યોગંધરાયણ પાસે જઈને કહે છે શા માટે દૂર ખસેડો છો? કાંચુકીય ભો તપસ્વીન કહે છે હે તપસ્વી. હવે તમે જુઓ, આ પણ એક બહુ જ કાલિદાસની કલમની શક્તિ છે કે અહીંયા પરિવ્રાજકના વેશમાં યોગંધરાયણ છે, એટલે યોગંધરાયણ અત્યારે સાધુ છે ના વેશમાં છે, એટલે કાંચુકીય એને સંબોધન શું કહે છે? હે તપસ્વી, ભો તપસ્વીન, એટલે માનાર્થે પ્રયોગ કર્યો છે. પણ યોગંધરાયણને આ બહુ બેસતું નથી, કારણ કે પોતાની જાતને કહે છે કે હું તો અત્યારે વેશ કરવો પડ્યો છે, એટલે હું કંઈ ખરેખર સાધુ નથી, અને બનાવટી વેશ ધારણ કરવાથી કોઈ સંન્યાસી બની જતું નથી.
એટલે એવું પણ પોતાની, એટલે તમે અહીંયા યોગંધરાયણનું પણ તમે જોઈ શકો કે કેટલો બધો એ નિખાલસ વ્યક્તિ છે કે અત્યારે તો કેવું છે, કોઈને માન મળે તો ઓહો, જે ના હોય એના કરતાં આપણે વધારે ફૂલાઈ જઈએ. તો આ એક આના પાત્રમાંથી આ પણ આપણે શીખવાની વાત છે. યોગંધરાયણ આત્મગતમ તપસ્વીન ઇતિ ગુણવાન ખલ્વય આલાપઃ अपरिचियातु न श्लिप्यते મે મનસી. યોગંધરાયણ કહે છે મનમાં સ્વગત, તપસ્વી સંબોધન ખરેખર ગુણવાળું છે, પણ અપરિચિત હોવાથી મારા મનમાં બેસતું નથી. કાંચુકીય ભોઃ શ્રૂયતામ એષા ખલુ ગુરુભિરભિહિત નામધેય અસ્માકં મહારાજ દર્શકસ્ય ભગિની પદ્માવતી નામ. એ કહે છે, અરે સાંભળો, વડીલોએ જેમનું નામ મહારાજ દર્શક રાખેલ છે તેવા અમારા મહારાજની બહેન આ પદ્માવતી છે. આશ્રમમાં નિવાસ કરતા શૈશાનો મહારાજમાતરમ મહાદેવી આશ્રમસ્થામ અભિગમ્યાનુજ્ઞાતા તત્ર ભવત્યા રાજગૃહમેવ જ્ઞાસ્યતિ તદ્ય અસ્મિન આશ્રમપદે વાસો અભિપ્રેતો અસ્યાહ તદ્ભવંતઃ. એટલે પરિચય શું આપે છે કે આશ્રમમાં નિવાસ કરતા મહારાજની માતા મહાદેવીની પાસે જઈને એમની રજા મેળવી હવે તે રાજગૃહ તરફ પધારશે. તો આજે આ આશ્રમમાં રહેવાની તેમની ઈચ્છા છે. તો આપ સર્વે, એટલે અહીંયા એક વસ્તુ કે દર્શક અને પદ્માવતીની માતાનું નામ છે મહાદેવી, અથવા તો એને રાજમાતા તરીકેનું પણ આપણે સંબોધન કરી શકીએ. એટલે હવે તેથી આજે આશ્રમમાં રહેવાની તમને ઈચ્છા છે. અને કહે છે, તીર્થોદકાની સમિધઃ કુસુમાની દર્ભાન સ્વૈરમ વનાદુપયંતુ તપોધનાની ધર્મપ્રિયા નૃપસુતા નહિ ધર્મપીડામ ઇચ્છેત તપસ્વીસુ કુલમ વ્રતમ એતસ્યા. એટલે બહુ જ સરસ કહે છે આ વાત કે પદ્માવતી કેવી છે, તો આ એનો પરિચય આપે છે. તીર્થજન, સમાધિ, પુષ્પ, દર્ભ વગેરે તપના ધન જેવા સાધનો વનમાંથી ઈચ્છાપૂર્વક લો. રાજકુમારીને ધર્મ પ્રિય છે. ધર્મ કાર્યમાં તપસ્વીઓને પીડા કરવાનું એ ઈચ્છે નહીં, કારણ કે એ તો એમનું કુલવ્રત છે. એટલે અહીંયા એ પણ આપણે જોઈ શકીએ કે પદ્માવતી છે એ રાજકન્યા હોવા છતાં પણ એ કુલીન છે. એ પોતાની પર્સનાલિટી ના જોરે સામાન્ય વ્યક્તિઓને પીડા પહોંચાડતી નથી. એ કેવી છે? ધર્મપ્રિય છે. રાજકુમારીને ધર્મપ્રિય છે. તો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે બાકીના હવે આ તકનો લાભ લઈ યોગંધરાયણ કેવી રીતે પદ્માવતીને પોતાની સાથે રહેલી વાસવદત્તા, જે અત્યારે આવંતિકા વેશ ધારીણી છે, એને કેવી રીતે સોંપે છે તે હવે પછીના વ્યાખ્યાનમાં આપણે જોઈશું. આપ સૌને શુભેચ્છાઓ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર. થેન્ક યુ.